તમારા પિતાનું નામ કહેશો, તમારા દાદાનું નામ કહેશો, તમારી અટક કહેશો, પણ તેની આગળ શું? તમારા પરદાદા કોણ હતા, તેમના પિતા કોણ હતા, તમારું કુળ ક્યાંથી આવ્યું છે, તમારા કુળની પરંપરાઓ શું છે, તમારા કુળદેવી કોણ છે, તમારા સુરાપુરા બાપા કોણ છે, તમારું ગોત્ર શું છે, આ બધી બાબતની જો જાણકારી મેળવવી હોય તો આપણે ગુજરાતમાં એક એવો સમાજ છે કે જેના લાલ ચોપડામાં બધી બાબતની જાણકારી અને પૂરેપૂરી હકીકતો મળી આવે છે. તો હા, હું વાત કરી રહી છું વૈવંચા બારોટ સમાજની. તમારું કુળ, તમારા કુળની પરંપરાઓ, તમારા પૂર્વજોનું અસ્તિત્વ આ સર્વે બારોટોના લાલ ચોપડાની અંદર સચવાયેલું છે. શું તમને ખબર છે કે આ બારોટ સમાજની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તેની પાછળ પણ એક ખૂબ સુંદર કથા છે અને વાત છે દેવાદિદેવ મહાદેવ સાથેની. કૈલાશ પર્વત પર ભગવાન શંકરના બે વાહન હતા. તેનું પોતાનું વાહન પોઠિયો એટલે કે નંદી અને મા પાર્વતીનું વાહન સિંહ. હવે જ્યાં બળદ અને સિંહ સાથે હોય ત્યાં ઝઘડો તો થવાનો જ. તો આ બંનેને શાંત રાખવા માટે અને દેવોના ગણની વ્યવસ્થા જાણવા માટે ભગવાન શંકરે પોતાના ભાલ પરથી પરસેવલું છે. તે પરસેવાના ટીપામાંથી એક તેજસ્વી પુરુષનું સર્જન થયું. ભગવાન શંકરના ભાલ એટલે કે કપાળ પરથી જે પુરુષ જન્મ્યો હતો તે ભાલ પરથી ભાટ થયા. ભગવાન શંકરે તેમને દેવોના ઘરની સાચવણી કરવાનું કામ સોંપ્યું હતું. જે રીતે તેઓ દેવોના ઘરની સાચવણી કરતા હતા તે જ રીતે તેમણે પૃથ્વી પર માણસોના કુળ અને વંશની સાચવણી કરવાનું કામ સ્વીકારી લીધું. હવે જેમ કે એક દુહો કહે છે, વાણીમાં સંસ્કાર છે, શબ્દોમાં છે જ્ઞાન. વાણીમાં સંસ્કાર છે, શબ્દોમાં છે જ્ઞાન. બારોટ સમાજે રાખ્યું ગુજરાતનું માન. અને આ બારોટ પોતાના લાલ કપડામાં વિટરાયેલ પોતાના ચોપડાઓ ખોલતા. તેમાં આપણા બાપદાદાઓના નામ તથા આપણા કુળની પરંપરાઓની વિગતવાર જણાવતા. ત્યારે આપણે બાપદાદાઓના નામ પણ લેવાતા. ત્યારે આપણા વડીલોની આંખમાં એક અનેરી ચમક આવી જતી. તમને થશે કે આ બારોટોના ચોપડા વર્ષો સુધી સચવાતા કઈ રીતે હશે? તેમાં કોઈ જીવાત કે ઉદય નથી થઈ જતી? આ અક્ષરોની સાઈ ઝાંખી નથી પડી જતી? તેનો જવાબ છે કે ના, આ એક વિશિષ્ટ પદ્ધતિથી તેને સાચવવામાં આવે છે અને વિશિષ્ટ પદ્ધતિથી તેને લખવામાં આવે છે. તો પહેલું છે તેનો લખવામાં આવતો તેનો કાગળ. આ કાગળ હાથથી બનાવટનો રહે છે. તેના પર હરતાલ અથવા હળદરથી લેપ કરવામાં આવે છે જેનાથી જીવાત કે ઉદય ન થાય. બીજું છે આ અક્ષરોની સાઈ. આ સાઈ કાળા રંગની હોય છે જે કાજલ કે ગુંદરના મિશ્રણથી તેને બનાવવામાં આવે છે. જો આ કાગળ પાણીમાં પણ પડે તો અક્ષરો એવા ને એવા જ રહે. ત્રીજી અને રસપ્રદ વાત છે તેની ગુપ્ત લિપિ. તમે ઈચ્છો ને તો પણ બારોટોની વહી વાંચી ન શકો. એનું કારણ છે તેની ગુપ્ત લિપિ. આ ખાલી બારોટોના દીકરાઓને શીખવામાં આવે છે. આ એક જાતનું પાસવર્ડ પ્રોટેક્શન રહેતું હતું જેથી ચોપડો ચોરાઈ પણ જાય ને તો પણ તેની અંદરની માહિતી અને તમારા નામ સાથે કોઈ છેડાછેડી કરી ન શકે અને ખોટા નામ ઘુસાડે ન. અને આ ચોપડાઓ જ્યારે જૂના થઈ જતા ત્યારે આ ચોપડાઓને પૂરા વિધિ વિધાન સાથે ફરી લખવામાં આવતા. તેને જીર્ણોદ્ધાર કહે છે. આપણે આપણું વોટ્સઅપ સ્ટેટસ તો અપડેટ કરીએ છીએ પરંતુ પેઢીનામું અપડેટ કરવાનું ભૂલી ગયા છે. ભવિષ્યમાં કદાચ બધું બદલાઈ જશે, ડિજિટલ થઈ જશે, એક PDF બની જશે, પરંતુ ઓસ્ટ્રીમાં બેસીને આપણા પૂર્વજોની હકીકત સાંભળવાની જે મજા હતી તે કદાચ આવનારી પેઢી ક્યારેય નહીં સમજી શકે. તો ચાલો આપણે સૌ આપણા પૂર્વજોના ગૌરવશાળી વારસાને જાળવવાનો સંકલ્પ કરીએ. તો હવે સમયની મર્યાદા રાખીને ધ્યાનમાં રાખીને છેલ્લો દુહો બોલીને મારી વાણીને વિરામ આપીશ. કલમ અમારી તલવાર છે, શબ્દો અમારું શસ્ત્ર. કલમ અમારી તલવાર છે, શબ્દો અમારું શસ્ત્ર. સત્ય ઇતિહાસ લખતા રહ્યા એ જ અમારા બારોટોનું અસ્ત્ર. જય માતાજી, જય ભારત. થેન્ક યુ. દંપતિ મારાથી મોટી ઉંમરના અમે બે LTCમાં ગયા, રામેશ્વર ગયા. તો રામેશ્વર પહેલાં સમુદ્રમાં સ્નાન કરી અને પછી 28 કુંડમાં સ્નાન કરીને પછી ભગવાનના દર્શન કરવામાં લઈ જાય. તો અમે 3 જણા. તો એ ખુંગલા સાહેબના ધર્મપત્નીએ કીધું કે આપણે આપણી ભેગા દેવ છે, આપણા ભગવાન તો આપણી ભેગા જ છે. આપણે દેવ બે માણસ આપણે દેવને સ્નાન કરાવીએ એટલે આપણો ભગવાન મળી ગયો. ત્યારે એના પતિએ પાણી નાખ્યું ને બેને મને સ્નાન કરાવ્યું. ત્યારે મારા આંખમાંથી આંસુ વહી ગયા કે ઓહો, હજી આપણી પવિત્રતા અને હજી આપણી લોકોમાં ઇજ્જત કેટલી છે. એટલે આપણી પાસે એ છે ભૂતકાળનો બારોટ, હાલનો બારોટ અને ભવિષ્યનો બારોટ. એની ઉપર આપણે વિચારવું જોઈએ
યંગ જનરેશને એની ઉપર ચાલવું જોઈએ. આ પેઢી હાઈલી ઇન્ટેલિજન્ટ આવી છે, એટલી બધી બુદ્ધિશાળી છે કે આપણે જાશું જો આપણી પાસે નોલેજ પૂરતું નહીં હોય તો આપણે એને માર્ગદર્શન નહીં આપી શકીએ. આપણી બારોટ જ્ઞાતિ એવી છે, મને એક મિત્રએ કીધું હતું કે ભાઈ આ ચારણ કેવા, તો કે ભાઈ જેસીબી ને ટ્રેક્ટર જેવા. એટલે શું કે એની પાસે તાકાત છે પણ ગતિ નથી. કોઈ પણ સમાજનો માણસ જો પડી ગયો હોય તો બારોટ અને ચારણ જાશે ને તો એને એવા ઊંચા વિચારો આપશે કે એને બહાર કાઢીને પાછો ગતિમાં લાવી દેશે. આપણી પાસે તકલીફ છે કે આપણી પાસે ઊંચા વિચારો છે, ઊંચું બિઈંગ છે. ગુરજેએ સારું કીધું એક સાહેબ કે તમારી પાસે જ્ઞાન અને નોલેજ બેય જોશે, એક હશે તો નહીં ચાલે. દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસ પાસે બિઈંગ હતું પણ નોલેજ નહોતું, એને ઇંગ્લિશ નહોતું આવડતું, તો એને વિવેકાનંદની જરૂર પડી. આપણી પાસે બિઈંગ છે, ગમે એવો માણસ ઊંડો પડી ગયો હોય તો આપણે કાઢી દઈએ, પણ આપણી પાસે નોલેજ નથી. બીજો એક દાખલો દઉં, કદાચ ખોટું લાગે તો માફ કરજો. બીકે સાહેબ અમારે કહેતા, બીકે ગઢવી, કે તમે આ સભાકરા મૂકી દો અને ભણો. કારણ શું છે કે જો આપણી પાસે બિઈંગ છે, જો નોલેજ નહીં હોય તો આપણે આગળ નહીં આવે. આપણા ચોપડાનું આપણે કોમ્પ્યુટરાઇઝ કન્વર્ઝન નહીં કરીએ, આપણી પાસે હિસ્ટ્રીનું નોલેજ નહીં હોય, હિસ્ટ્રી ઇંગ્લિશમાં નહીં કહી શકતા હોય, અથવા તો જે તે સમાજને જેના બારોટ હશે એ બારોટને પણ આપણે એપ્રિશિએટ કરીને એને ઊંચા નહીં લાવી શકીએ તો આપણી ખામી ગઈ જશે અને આપણે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન. બીજું કે હું મારા ઘણા મિત્રોને કહું છું કે ભાઈ તમે બારોટ છો તો જેના તેના બારોટ છો એના મહાપુરુષોના તમે પુસ્તકો લખો. 500 વર્ષ પછી પણ એ પુસ્તક એ રેફરન્સ બનીને રહેશે. એટલે એક પુસ્તક 500 વર્ષ સુધી રહે તો એ રેફરન્સ બની રહે. તો આપણે એના જે તે સમાજનું આપણે પુસ્તકો લખીએ, એની વંશાવળી લખીએ અને એના મહાપુરુષોને આપણે એપ્રિશિએટ કરીને લખીએ. બીજું કે આપણી પાસે શું છે, કેવી સરસ મજાની ધારા છે. હમણાં હું ભાસ્કરભાઈને કહીશ કે જો આપણું સંગીતમાં કે આ એક છંદ છે એમ બોલાય, જય રામ રમારમ રમ સમનમ ભવતાપ ભજાકુલ પાહી જનમ અવધેશ સુરેશ રમેશ વિભો શરણાગત માગત પાહી પ્રભો. પણ આનો આ છંદ કોઈ ચારણ વગડામાં ઢોર ચારતો હોય તો એની પાસે સંગીત નથી તો એ કેમ બોલશે? એની રિધમ કેવી છે? જય રામ 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 સમનમ ભવતાપ ભયાકુલ પાઈ જનમ અવદેશ સુરેશ રમેશ વિભો શરણાગત માગત પાઈ પ્રભો. દશ શીશ વિનાશન વિષ ભુજાકૃત દૂરી મહામયી ભૂરિરુજા રજનીચર વૃંદ પતંગ રહે સર પાવક તેજ પ્રચંડ દય. આ આપણું રીધમ.
યાદ કરે છે. કોને યાદ કરે છે? દાતારો, ભક્તો અને સૂર્યોને યાદ કરે છે. અને એમાં ગુણવાન માણસોને યાદ કરે સમાજ. જુનાગઢ કોનું કહેવાય તો કે નરસિંહ મહેતાનું. પોરબંદર કોનું કહેવાય કે સુદામાનું. મારવાડ કોનું કહેવાય કે મીરાબાઈનું. ગઢડા કોનું કહેવાય કે સ્વામીનું. જે ગુણની સત્તા છે ને, અને એ બધા સૂર્યને ચંદ્ર રહે ને ત્યાં સુધી ગુણની સત્તા રહે. કારણ કે આ જે દાતાર વટી છે ને, એ ગુણ એ અંદર ગુણ પડેલો છે ને, એટલે અંદરથી આવે. કારણ કે શામજી બાપુનો દોષ એક દમડી એક દેવાયના, ભલે ભર્યા હોય ભંડાર પણ વિગતે વાપરનાર સાચો દાતાર શામજી. સંતોની વાતું, મહાપુરુષોની વાતું. અને તને કાંઈક મળ્યું હોય તો કવિ કે આપતો રાજે. એ જ ગરીબોના ગીતડા ગાજે રે, થાકેલાની સાયડી તાજે રે. ઓલાના સૂરજની ડેલીએ ગાશાના ગીત તો ડાહ બોલાવતો જાજે. એ તને કંઈક આપ્યું હોય તો આપતો જાજે રે. કંઈક મળ્યું એટલે અંદર જે પરમાત્માએ આપેલી હોય દાતારી, સુરવીરતા, અમીરાત, ખાનદાની, મર્દાનગી, નીતિ, ધર્મ અને સત્ય, જેની પાસે એટલી વસ્તુ પડી હોય ને એના જીવનમાં આનંદ હોય. અને જેની પાસે ગુણ નથી એની પાસે અભિમાન હોય, ક્રોધ હોય, લોભ હોય. भनत नहीं खिजायो किसी के पर, दिया है खुदा ने तो कसु देने को दीजियो. तने वखत મળ્યો હોય તો ભાગ બડા તો રામ ભજ, વખત બડા કસુ તે અકલ બડી ઉપકાર કર દે તેરા પર ये. स्वामी तो गहरेश्वर वहत कांग उमिया और धंग अंग के प्यारे हो सुंदर मूर्ति सम्राट हरदम जुग जोड़ जात. भजहु मन भीमनाथ शंकर भारी, हे भजहु मन भीमनाथ शंकर भारी. आवा भोळियानाथ ने आज